વડોદરામાં આમ આદમી પાર્ટીનું ક્ષેત્રીય બૂથ સંમેલન અને અત્યારે જે ફાયરબ્રાન્ડ નેતા છે બ્રિજા સોલંકી તેઓ પણ ત્યાં હતા અને સરકાર ઉપર પ્રહારો કર્યા. ખાસ વાત કરીએ તો તેઓ હિન્દુત્વ ઉપર, ભાજપના હિન્દુત્વ ઉપર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર ખાસ પ્રહારો કરતા દેખાયા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આવો સાંભળીએ બ્રિજા સોલંકીએ કેવા પ્રહારો કર્યા. દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં અરવિંદ કેજરીવાલ સાહેબના આમ આદમી પાર્ટીના જ્યારે સિપાહીઓ ઉપસ્થિત હોય, યોદ્ધાઓ ઉપસ્થિત હોય, ત્યારે આવો પલળેલા કાગડાની જેવો અવાજ નહીં ચાલે. સાવજ જેવી ગર્જના કરવાની છે અને આ ગર્જના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતના લોકોનું શોષણ કરી રહી છે, એમના કાનના પડદા ફાટી જાય એવી ગર્જના આપણે સૌએ કરવાની છે. ત્યારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન. આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ. ખૂબ ખૂબ આભાર. આજ રોજ વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી બુથ કાર્યકર સંમેલનમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન વીરેન રામીજી, રાધિકાબેન રાઠવાજી, નરેશ બારૈયાજી, રાકેશ બારૈયાજી, વિજયભાઈ બારૈયા અને તમામ મહાનુભાવોનું, નામી અનામી અમારા નેતાશ્રીઓનું માફ કરશો, બધાના નામ નહીં લઈ શકું. અને ખાસ કરીને દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સાવજો જેવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું તહે દિલથી ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ પ્રકારે તાઇફાઓ કરે છે, સભા ન દેવા થવા માટે પ્રયત્ન કરે છે. અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે. ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે. એમની માટે સૌ પ્રથમ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આમ આદમી પાર્ટીના સુપ્રીમો, અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે, એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી, ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું. એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેશું, તમને જેલમાં નાખી દેશું, તમારી ઉપર ખોટી FIR કરશું. ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મોકલીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે, આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે, જૂતા ફેંકવાનું કામ કરે, સભાઓ રોકવાનું કામ કરે. આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલા અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો,
પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે. તમે તૈયાર થઈ જાજો. આવનારા દિવસોમાં અમે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનું કામ કરવાના છે. બોલો, દેવો છે જડબા તોડ જવાબ? આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી અને દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાથોસાથ સંગઠનના મહારથી અને વિસાવદરની ઇલેક્શનમાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અને હું હર હંમેશ કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ મિત્રો. આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, ગોપાલ રાયજી તમામ નેતાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આપણે સવે આપણી જગ્યા લઈ લેવાની છે. હું દૂર દૂર સુધી જોઈ શકું છું કે ખુરશીઓ ભરાઈ ગઈ છે. માફ કરજો જેને તકલીફ પડે છે એમને. આપણી જે વ્યવસ્થા છે એના કરતાં પણ વધારે લોકો આજની આ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત થયા છે. ત્યારે મિત્રો વાત એ કરતો હતો કે છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ ગુજરાતની જનતાએ હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ ભારતીય જનતા પાર્ટીને આપ્યો, પરંતુ આપણને મળવામાં આવ્યું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છતાં પણ તૂટેલા રોડ પ્રશ્નોનો હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષકો ન હોવાના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવાનો ન હોવાનો પ્રશ્ન હોય. આવા તમામ પ્રશ્નોથી ગુજરાતની જનતા જ્યારે ત્રાહિમામ પુકારી ચૂકી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છતાં પણ આપણા ગુજરાતની અંદર આપણી વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના ટાઈગર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાથોસાથ નિરંજનભાઈ વસાવા અને સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તહે દિલથી એ તમામ નેતાઓનું આ તકે હું સ્વાગત કરું છું. મિત્રો વાત એ કરતો હતો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2023માં સરકારનો રિપોર્ટ એવું કહે છે કે 1 વર્ષની અંદર 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ગુજરાતની અંદર ખૂન થયા છે. 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપની દુર્ઘટના બની છે. ત્યારે આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણે સવે જાગૃત થવાની જરૂર છે. હું બૂથના કાર્યકર્તા મિત્રોને કહેવા માંગીશ કે આપણે એ રીતના નીતિ બનાવવાની છે કે 1 બૂથ 10 યુથ, એટલે એક બૂથની અંદર 10 યુથ, 10 યુવાનોને આપણે સામેલ કરવાના છે. આપણે સૌ સાથે મળીને આપણું બૂથને મજબૂત કરશું ત્યારે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થવાની છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભા હોય 2022ની અંદર ખૂબ સારા એવા મતો આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપ્યા છે. 41 લાખ કરતા પણ વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે. ત્યારે હું તમામ બૂથના કાર્યકર્તાઓને કહેવા માંગીશ, તમામ કાર્યકર્તાઓને, નેતાઓને કહેવા માંગીશ કે જો આ 41 લાખ મતદારો સુધી આપણે પહોંચી ગયા અને આ 41 લાખ મતદારોને
માત્ર 3 જણાને વોટ આપણે આમ આદમી પાર્ટીમાં અપાવી દીધો તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર 1,20,00,000 મતે આ સરકાર બનાવી છે, ત્યારે 41 લાખ મતદાર સુધી આપણે પહોંચવાનું છે અને એમને જાગૃત કરવાના છે અને એમના 3 મત આપણે આમ આદમી પાર્ટીમાં નખાવાના છે. ત્યારે કોઈ આપણે મનોબળ તોડવાની જરૂર નથી, કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈ થાકવાની જરૂર નથી. હું આજે યુવાન છું અને 24 કલાક આમ આદમી પાર્ટીને મેં ફાળવ્યા છે, ત્યારે હું મારી છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે લહેરોं से डरकर नौका कभी पार नहीं होती, लहरों से डरकर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. આપણી વચ્ચે ગુજરાતના પ્રભારી શ્રી આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણી વચ્ચે જ્યારે બહોળી સંખ્યામાં નેતાશ્રીઓ ઉપસ્થિત થઈ ગયા છે, ત્યારે હું મારી વાણીને વિરામ આપીશ અને આપ સૌને એટલી જ હાકલ કરીશ, એટલી જ વિનંતી કરીશ કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. આમ આદમી પાર્ટીમાં ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના મોટા વેપારીઓ હોય, મજૂર વર્ગના લોકો હોય, પશુપાલકો હોય, એમને આમ આદમી પાર્ટીમાં જોડવાના છે અને સાથે મળીને આ ભાજપને આપણે જડબા તોડ જવાબ દેવાનો છે. હું ખાસ કરીને યુવાનોને કહેવા માંગીશ કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો. યુવાનોએ જ્યારે આ દેશની અંદર કુરબાની આપી, ત્યારે જઈને આ દેશની અંદરથી આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા છે. યુવાનોએ જ્યારે શહીદી આપી, ત્યારે જઈને આપણો દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આપણો દેશ ખતરામાં છે, દેશના 140 કરોડ લોકો ખતરામાં છે. જે સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એ ખતરામાં છે. ત્યારે આપણે સૌએ એક થવું પડશે, સંગઠિત થવું પડશે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય, તો એનું માત્ર એક જ નામ છે અને એ નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. વિશેષ વાતો નથી કરવી. મને જે અહીંયા શાંતિથી આપ સૌએ સાંભળ્યો, આપ સૌના દર્શન દેવાનો મોકો આપ્યો, તે બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. બ્રિજરાજ સોલંકીથી આપ કેટલા સંમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.